वापी की एल्यूर गिफ्ट रैप प्राइवेट लिमिटेड द्वारा की जा रही मनमानी को लेकर महिला कामदारों ने की हड़ताल। देखिए इस पूरी घटना पर लेबर अफसर ने क्या कहा। સવારમાં મને ફોન આવેલો મીડિયા પર્સનમાંથી કે આવી રીતે અહીંયા કંપનીમાં થોડો હંગામો થયેલો છે અને વર્કર્સ કામ પર ચડવાની ના પડે છે, એટલે તાત્કાલિક હું અહીંયા આવ્યો ફેક્ટરી પર અને વર્કર્સના જે 2-5 પ્રતિનિધિઓ હતા એ લોકો સાથે વાત કરતા એ લોકો એવું કીધું કે સાહેબ અમે રવિવારે અમુક લોકો કામ પર આવેલા અને અમુક લોકો કામ પર નહોતા આવેલા. જે લોકો કામ પર નહોતા આવેલા ને એ લોકોને ગેટની બહાર ઊભા રહેવાનું કંપનીવાળાએ કીધેલું અને એના કારણે અમે લોકો કામ પર ગયા નથી. પછી કંપનીવાળા સાથે પણ વાત કરી અને વર્કર્સ સાથે પણ વાત કરી અને એ લોકોને બીજી કોઈ સમસ્યા ન હતી, ફક્ત એ લોકોને સવારમાં કામ પર ચડવાની ના પાડી એના માટે જ એ લોકો બહાર ઊભા હતા. એટલે મેનેજમેન્ટ પણ એગ્રી થઈ ગયું છે કે સાહેબ અમારે એ ભૂલ હતી અને એ લોકોએ આજના દિવસમાં જેટલા કલાક કામ કરશે અમે એમને પૂરેપૂરા દિવસનો પગાર આપશું, એમનો પગાર અમે કાપશું. અને બીજી વાત કે જે વ્યક્તિને રજાના દિવસે ઓવર ટાઈમ નથી કરવો એ લોકોને અમે કમ્પલસરી નહીં બોલાવીએ. આવી એક મેનેજમેન્ટે પણ બાંહેધરી આપેલી છે અને આ બાંહેધરી એ લોકોએ આપતા વર્કર્સને સમાધાન થઈ જતા એ લોકો કામ પર લાગી ગયા છે. ખાસ કરીને કોઈ આપણા તરફથી ખાસ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલું હોય કે જે અહીંયા લેબર લોના કોઈ પણ નિયમોના ભંગ થતા હોય તેવું મેનેજમેન્ટનું એવું કહેવું હતું કે સાહેબ અમારે એક અર્જન્ટ શિપમેન્ટ હતું એના માટે અમે રવિવારે અમુક લોકોને બોલાવેલા, પણ મેં અત્યારે લોકોને સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે વીકલી ઓફ કમ્પલસરી દરેક વર્કર્સને મળવો જોઈએ. એટલે એમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવાની થતી નથી. બીજી વસ્તુ, કોઈ વર્કર જો કામ પર આવવાની ના પાડે છે તો જબરદસ્તી કામ પર લાવવાનો નથી. બીજો આ લોકોને એવો પણ ઇસ્યુ હતો કે સાહેબ અમારે ક્યારેક અર્જન્ટમાં રજા જોઈતી હોય તો આ લોકો ઘણીવાર અમને ના પાડતા હોય છે, રજા આપતા નથી હોતા. એટલે એના માટે પણ આ લોકોને મેં સૂચના આપેલી છે કે રજાના દિવસનો તમે પગાર તો કાપી જ લો છો તો પછી વર્કર્સને રજા આપવાની ના પાડવાની નહીં. યસ, તમે તમારી કોઈ એવી સિસ્ટમ સેટ કરી શકો છો કે જેના કારણે તમારા પ્રોડક્શનને પણ ઇફેક્ટ ના થાય અને વર્કર્સને પણ એમનું કાંઈ એવું અર્જન્ટ કામ હોય તો એ લોકો કરી શકે. બસ ऐसी और खबरें जानने के लिए देखते रहिए दी वॉइस न्यूज। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।